નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન એજ્યુકેશનની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 ની જે ટીએસટી પરીક્ષા હતી તેના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું જાન્યુઆરી 2025 માં. અને તેના ગુણ હતા 100 ગુણ હતા અને 2 કલાકનો આપણે સમય આપેલો હતો. એના અંદર આપણે જે વિષય હતા તે જોઈ લઈએ. આ 3 વિષય હતા: ગણિત, વિજ્ઞાન અને માનસિક ક્ષમતા કસોટી. ગણિતના 40 ગુણ, વિજ્ઞાનના 40 ગુણ અને માનસિક ક્ષમતા કસોટીના 20 ગુણ હતા. એમ મળીને કુલ 100 ગુણ થશે. અને મિત્રો તમારો જવાબ ખોટો હશે તો 0.33 ગુણ કપાશે. હવે આપણે તે પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. તે પહેલા મિત્રો, હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. આગળ જોઈએ, ગણિત વિશે આવી ગયો છે. એની અંદર વાત કરીએ તો પહેલો સવાલ છે, એની અંદર 16 જવાબ આવશે મિત્રો. કારણ કે મિત્રો 256 નું વર્ગમૂળ 16 નીકળે છે અને 16 ના અડધા મિત્રો કેટલા થાય છે તો 8 થશે અને 8 દુ 16 થશે, માટે 16 આપણો ઉત્તર રહેશે. ત્યારબાદ બીજો સવાલ જોઈએ. તેની અંદર શું કરવાનું છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તે આપણે શોધીને લખવાનું છે. પેલું છે, પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, તો સાચું છે. અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, એ પણ સાચું છે. પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે, એ પણ સાચું છે. માટે વિભાગ ડી ખોટું છે, માટે ડી એ આપણો સાચો ઉત્તર રહેશે. આગળ વધીએ. ત્રીજો સવાલ છે કે 15 વર્ગમૂળ 15 નો 3 વર્ગમૂળ 5 વડે ભાગાકાર કરવાનો છે. ચાલો જોઈએ આપણે કે 15 વર્ગમૂળ કેટલા છે મિત્રો? 15 છે. એને ભાગ્યા કેટલા છે તો કે 3 વર્ગમૂળ 5 છે. 3 પંચા 15 થશે અને 5 તેરી 15 પણ કેવા રહેશે? વર્ગમૂળની અંદર રહેશે. ઓકે, તો આપણે જોઈએ તો શું આવશે કે 5 રૂટ 3 એટલે 5 વર્ગમૂળમાં 3. એ આપણો કયો ઉત્તર છે? ઓપ્શન નંબર સી છે. એટલે કે આપણો ઓપ્શન નંબર સી એ આપણો સાચો ઉત્તર રહેશે આની અંદર. ત્યારબાદ આગળ વધીએ. ચોથો સવાલ જોઈએ. શું છે કે વિધાન પી બોલે છે કે પાઈ એ અસમય સંખ્યા છે, પણ વિધાન ક્યુ બોલે છે કે વર્ગમૂળ 49 એ સમય સંખ્યા છે. તો આમાંથી કયા સાચો છે? મિત્રો પાઈ એ અસમય સંખ્યા છે અને વર્ગમૂળ એ 49 એ સમય સંખ્યા છે, માટે વિધાન પી અને ક્યુ બંને સાચા થશે. ત્યારબાદ આગળ વધીએ. અહીં શું કીધું છે કે x + 3 બરાબર x + y બરાબર 3 અને x y બરાબર 2 હોય તો x નો ઘન + y નો ઘન બરાબર કેટલા? અહીં શું કરવાનું છે મિત્રો? અહીં 3 નો વર્ગ કેટલો થશે તો 9 થશે અને 2 નો વર્ગ કેટલો થશે તો 4 થશે. અને મિત્રો આની અંદર થી આપણો ઉત્તર શું મળી જશે? એનો વર્ગ કાઢી અને તેનો ગુણાકાર કરશું અને એમાંથી બાદ કરશું 4 ને, એટલે 9 મળી જશે. 9 એ આપણો સાચો ઉત્તર રહેશે. ત્યારબાદ છઠ્ઠો સવાલ જોઈએ. એની અંદર આપણે P(2) મેળવવાના છે. મિત્રો y ની બરાબર આપણે P(2) મૂકીએ એટલે d બરાબર -14 મળી જશે. ત્યારબાદ શું છે સાતમો સવાલ કે સુરેખ બહુપદીની ઘાત કેટલી હોય તો કે 1 હોય છે. ઓપ્શન નંબર ડી સી એ આપણો સાચો ઉત્તર રહેશે. ત્યારબાદ આપણે આઠમો સવાલ, બિંદુ એ તો 3 - 4 છે કૌંસની અંદર નું x અક્ષથી લંબ અંતર કેટલું? તો x અક્ષ કેટલા છે? 3 છે. 3 આપણો સાચો ઉત્તર. આગળ વધીએ. x બરાબર -2 અને y બરાબર 3 હોય તો બિંદુ p xy અને xy કયા ચરણમાં આવેલું છે? માઇનસ પ્લસ છે ને, એટલે કયું ચરણ તો કે બીજું ચરણ, દ્વિતીય ચરણમાં આવેલું છે. આગળ વધીએ. 10મો સવાલ છે, બિંદુ S એ -2/3 અને 0 છે એ અક્ષ ખાલી જગ્યા પર સ્થિત હશે તો એક OX ની એક ઘાત ઉપર હશે. એટલે કે ત્યારબાદ આપણે આગળ વધીએ.
એની અંદર છે કે x બરાબર 2 અને y બરાબર -1 સમીકરણ 3x અને 2y માં આપણે કિંમત મૂકીને જોઈએ મિત્રો. તો આપણે ગણીએ અહીં દાખલો. શું કીધું છે કે x બરાબર 2 લેવાનો છે અને y બરાબર -1. તો આપણે x બરાબર 2 લઈએ તો કે 3 ને અહીંયા 2 લીધા મિત્રો. ત્યારબાદ આપણે શું કરીશું, આની અંદર આપણે વત્તા મૂકીશું. વત્તા કેટલા છે 2 અને x ની જે y ની જગ્યાએ આપણે કેટલા લેવાના છે -1 લેવાના છે. લઈએ બરાબર શું k ની કિંમત મળશે, k ની કિંમત મળશે 3 દુ 6 મિત્રો અને અહીં કેટલા થશે -2 બરાબર k. તો k બરાબર આપણે કેટલા મળશે તો કે 4 મળશે. માટે આપણો સાચો ઉત્તર શું બનશે, k બરાબર 4 બનશે. આગળ વધીએ. અહીં આપેલું છે કે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું છે. તો મિત્રો તેની આપણે શું કહેવાનું છે, તેના કેટલા ઉકેલ મળે તો કે અનંત ઉકેલો હોય છે દ્વિચલ સુરેખ સમીકરણને. 13મો સવાલ, દ્વિચલ સુરેખ સમીકરણ 2x y 7 નું ઉકેલ ખાલી જગ્યા છે. તો મિત્રો તમારે બધાને ગણતા જવાના, એટલે ઓપ્શન નંબર સી છે એ આપણો સાચો ઉત્તર રહેશે. સૌદમાં એક આપણે આકૃતિ આપેલી છે, એની અંદર કેટલા પરિમાણ છે જોવાના છે. આ મિત્રો 1 પરિમાણ, બીજું અને 3 પરિમાણ છે, એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો ઉત્તર રહેશે. 15મો સવાલ છે, સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે, આ સ્વયં સિદ્ધ સત્ય ખાલી જગ્યા ગણિત શાસ્ત્રીએ આપ્યું હતું. થેલ્સ નહીં આવે, પાયથાગોરસ નહીં આવે, બ્રહ્મગુપ્ત નહીં આવે, યુક્લિડ આવશે. ત્યારબાદ 16મો સવાલ, વિધાન એ યુક્લિડે એલિમેન્ટ્સ ને પ્રકરણ 13 માં વિભાજિત કર્યું છે, એ સાચું છે. વિધાન બી છે કે યુક્લિડ એલિમેન્ટ્સ ના પુસ્તકમાં 1 પ્રકરણ 22 વ્યાખ્યાઓ છે, પણ ખોટું છે. સાચો ઉત્તર શું આવશે, ઓપ્શન નંબર સી વિધાન એ સાચું છે અને બી ખોટું છે. આગળ વધીએ. શું કીધું છે, 120 ના પૂરક કોણના કોટી કોણનું માપ શોધવાનું છે. મિત્રો સૌપ્રથમ આપણે પૂરક કોણ શોધીએ તો કે 120 180 શું હોય છે મિત્રો, પૂરક કોણ હોય છે, એટલે 120 બાદ કરીશું આપણે તેમાંથી. તો આપણે કેટલા મળશે, તો આપણે 60 મળશે. ત્યારબાદ 60 તો 90 આપણે કોટી કોણ હોય છે એમાં 90 માં 60 બાદ કરીશું તો આપણે કેટલા મળશે 30 બનશે. 30 એ આપણો સાચો ઉત્તર રહેશે. ઓકે, આગળ વધીએ. અહીં આપણે એક દાખલો આપેલો છે કે આપેલ આકૃતિમાં રેખા XY અને MN એ O બિંદુમાં છેદે છે. ખૂણો P of y બરાબર 90 અને a જેમ 2 બરાબર 2/3, તો C બરાબર કેટલા. તો અહીં આપણે C શોધવાનું છે, આ ખૂણો મિત્રો. તો આપણે સૌપ્રથમ શું કરીશું, જોઈએ કે આપણે a બરાબર 2 જેમ b બરાબર આપણે 2/3 આપેલા છે, તો C શોધવાનો છે. તો સૌપ્રથમ મિત્રો આપણે આને રેખા સાબિત કરશું, માટે 180 થશે, એમાંથી આ 90 બાદ થશે એટલે 90 મળશે. ખૂણો 100y બરાબર, તો 100p બરાબર 90 મળશે આપણે. ઓકે, તો આપણે જોઈએ કે 90 ગુણ્યા 2 ના છેદમાં આપણે કેટલા મૂકીશું 5, આ બંનેનો સરવાળો થશે મિત્રો, 2 અને 3 એટલે 5 થશે. ત્યારબાદ તો શું થશે તો કે 18 પંચા 90 એટલે 18 દુ 36 થશે. એ આપણે કેટલો મળશે, એ બરાબર આપણે લખીએ 36. ત્યારબાદ આગળ જોઈએ. આપણે આગળ જોઈએ તે પહેલા b બરાબર આપણે શોધીએ. તો b બરાબર કેટલા છે તો કે 3 છે. તો અહીં આપણે શું લખીશું, 90 મિત્રો 90 ગુણ્યા 3 ના છેદમાં 5 મેળવીશું, એટલે 18 18 તેરી 54, b બરાબર આપણે 54 મળી જશે. ઓકે, તો આપણે ફરીથી લખીશું, શું લખીશું કે અહીંયા આપણે લખીએ તો આ મિત્રો આ આપણે શું મળી જશે તો કે રેખિક જોડ છે. તો આપણે 180 માંથી 54 બાદ કરીશું, 180 - 54 કરીશું તો આપણે કેટલા મળશે 126 મળશે.
આથી આપણો ઉત્તર શું બનશે? ઓપ્શન નંબર બી એ આપણો સાચો ઉત્તર રહેશે. આગળ વધીએ. 19 નો છે z ગુરુકોણ હોય તો ખૂણો z બરાબર ખૂણો ખાલી જગ્યા તો 90 અને 180 થશે. આકૃતિમાં AB સમાંતર CD અને CD સમાંતર EF અને EA લંબ AB હોય તો ખૂણો BEF બરાબર 65 તો x બરાબર કેટલા એ આપણે શોધીશું. જોઈએ આ મિત્રો છે આ એ શું છે તો કે ભાઈ અંતઃકોણ છે એનો સરવાળો કેટલો 180 તો 180 માઈનસ આપણે 65 બાદ કરીએ તો કેટલા મળે આપણે? અહીં આપણે 115 મળે છે. ત્યારબાદ આપણે શું કરીશું? આ શું છે મિત્રો તો કે ભાઈ આ અનુકોણ છે f આકાર મળે છે ને માટે આ પણ સમાન છે તો આ પણ સમાન રહેશે. ઉત્તર શું બનશે? ઓપ્શન નંબર બી 115 જવાબ રહેશે. આગળ વધીએ. 21મો સવાલ છે આકૃતિમાં ચતુષ્કોણ ABCD માં AC બરાબર AD અને AB એ ખૂણા A નો દ્વિભાજક છે તો ખાલી જગ્યા શરતના આધારે ABC સમાંતર ABD થાય. આ મિત્રો આ અને આ બંને કેવા છે તો કે ભાઈ સમાન છે એકરૂપ છે તો કઈ શરત લાગુ પડશે કે આ બાજુ ખૂણો અને બાજુ બા શરત મુજબ આપેલ વિધાન કેવું થશે? સાચું થશે. અને મિત્રો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. આપણે આગળ વધીએ. અહીં આપણે આપેલું છે કે જો ત્રિકોણ PQR માં PR બરાબર RQ તથા ખૂણો P બરાબર 40 હોય તો ખૂણો Q કેટલો? આપણે શું આપેલું છે મિત્રો? ત્રિકોણ છે P Q અને R આપેલો છે. તેની અંદર આપણે વાત કરીએ તો કે PR અને RQ કેવા છે? સમાન છે. તો ખૂણો P આપણે 40 આપેલો છે આ 40 છે તો આ પણ 40 હશે એટલે આ 80 થશે. તો આ ખૂણાનો આપણે 180 બાદ કરીશું 180 માઈનસ 80 કરીશું તો આપણે કેટલા મળશે? 100 બનશે. ઓપ્શન નંબર સી એ આપણો સાચો ઉત્તર રહેશે. ત્યારબાદ 23મો સવાલ જોઈએ. ત્રિકોણ ABC ની સમાન બાજુઓ AB અને AC ના મધ્યબિંદુ અનુક્રમે E અને F છે. આ મિત્રો જે આપણો દાખલો છે એની અંદર આપણે શું સાબિત કરીશું તો કે BF બરાબર CF કારણ કે CPCT મુજબ થશે CPCT. આગળ વધીએ. 24મો સવાલ છે સમાંતર બાજુ ચતુષ્કોણના ABCD નો કોઈ વિકર્ણ AC તેને બે એકરૂપ ત્રિકોણમાં વિભાજિત કરે છે તો ખૂણો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ખાલી જગ્યા હોય તો આપણે સમાંતર ચતુષ્કોણ દોરીશું. આ પ્રકારનો સમાંતર ચતુષ્કોણ છે. એની અંદર વાત કરીએ તો શું છે દોરીશું ABCD A B C અને D છે. એનો વિકર્ણ શું છે? AC વિકર્ણ. આ એક વિકર્ણ છે AC એ તેને બે વિભાજિત કરે છે. અહીં આપણે A B અને C લીધું છે. આ મિત્રો આ વિકર્ણ છે અને બીજો આ થશે એટલે કે ADC માટે આપણો ઉત્તર શું બનશે? ઓપ્શન નંબર એ ADC. આગળ વધીએ. ત્રિકોણ PQR માં S અને T અનુક્રમે PQ અને PR ના મધ્ય બિંદુઓ છે. ST બરાબર 6 હોય તો QR બરાબર કેટલા? 12. સીધો જવાબ છે 6 દુ અને 12. 26મો છે એક સમબાજુ ચતુષ્કોણની બાજુની માપ 10 સેમી તથા તેના એક વિકર્ણની લંબાઈ 12 સેમી હોય તો બીજા વિકર્ણની લંબાઈ કેટલી? એકની મિત્રો અને એક બાજુનું માપ કેટલું છે? 10 છે અને તો ચતુષ્કોણ છે સમબાજુ એટલે એની ચાર બાજુની કેટલી થશે તો કે 40 થશે. તો તેના વિકર્ણ લંબાઈ એકની 12 છે તો બીજાની કેટલી હશે? તો બીજાની હશે મિત્રો 16 હશે. લંબચોરસના મધ્યબિંદુથી જોડવાથી ખાલી જગ્યા ચતુષ્કોણ મળે તો કે સમબાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં ખૂણો B બરાબર 2A + 30 અને ખૂણો D બરાબર A + 80 હોય તો ખૂણો એ આપણે શોધવાનો છે. અહીં મિત્રો શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે તેના શું હોય તો કે સામસામેના ખૂણા કેવા હોય? સમાન હોય છે. અહીં ખૂણો B બરાબર ખૂણો D હોય તો અહીં આપણે જો સામસામેના ખૂણાનો સરવાળો કેટલો હોય તો કે ભાઈ 180 હોય છે. અહીં આપણે 30 છે તો એની જગ્યાએ કેટલા મૂકે તો આપણે 30 મળે
તો આપણે અહીં મૂકીએ તો કેટલા મૂકીએ 50 મૂકી શકાય. ઓપ્શન નંબર સી એ 50 છે એ આપણો સાચો ઉત્તર છે. આગળ વધીએ. સમબાજુ ચતુષ્કોણ PQRS ની પરિમિતિ 20 છે તો PQ બરાબર ખાલી જગ્યા થાય તો 5 પરિમિતિ 20 છે તો દરેક બાજુનું માપ કેટલું હશે 5 5 હશે કેમ કે સમબાજુ ચતુષ્કોણ છે. એક લંબચોરસના વિકર્ણ લંબાઈ 13 સેમી છે. જો તેની એક બાજુનું માપ 15 હોય તો લંબચોરસની પરિમિતિ કેટલી તો કે 16 26 સેમી. આગળ વધીએ. 31મો સવાલ. આપેલ આકૃતિમાં O કેન્દ્રવાળા વર્તુળમાં ખૂણો BOC બરાબર 30 અને ખૂણો AOB બરાબર 60 હોય તો ખૂણો ADC શોધવાનો છે. આપણે શું શોધવાનો છે આ ખૂણો શોધવાનો છે. શોધીએ આપણે. મિત્રો અહીં આપણે શું આપેલું છે શરત કઈ લાગુ પડશે કે મિત્રો કેન્દ્રની આગળ બમણું હોય છે અને જ્યારે વર્તુળ પરના કોઈ બિંદુ પર કેટલું હોય છે અડધું હોય છે. અહીં 90 છે તો અડધું કેટલું થાય 45. એટલે આપણો ઓપ્શન નંબર એ આપણો સાચો ઉત્તર છે. 32મો સવાલ જોઈએ. આપેલ આકૃતિમાં ખૂણો PAB બરાબર 90 અને ખૂણો ABP બરાબર 30 હોય તો AQB શોધવાના છે. આ AQB આ ખૂણો આપણે શોધવાનો છે. શોધીએ આપણે. સૌપ્રથમ આપણે આ ત્રિકોણની અંદર વાત કરીએ PAB માં. આ મિત્રો આપણે 90 આપેલો છે આ 30 છે તો 90 ને 30 120 અને એમાં કેટલા નાખીએ તો 180 થાય તો કે 60 નાખવાના એટલે અહીં 60 મળશે અહીં 60 મળશે મિત્રો. અને 60 એટલે આ એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા છે એટલે આનું પણ માપ કેટલું હશે 60 હશે. ઓપ્શન નંબર સી એ આપણો સાચો ઉત્તર છે. આગળ વધીએ. 33મો સવાલ. ચક્રીય ચતુષ્કોણ ABCD માં ખૂણો A બરાબર x + 60 અને ખૂણો C બરાબર 3x + 20. મિત્રો ચક્રીય ચતુષ્કોણમાં બે સામસામેની બાજુનો સરવાળો 180 થતો હોય છે માટે આપણે અહીં કેટલા મૂકીશું x બરાબર તો 25 મૂકીએ તો કેટલા થશે મિત્રો આપણે મળશે 75. 95 મળશે. ત્યારબાદ અહીંયા આપણે મૂકીશું એટલે ઓપ્શન નંબર એ છે એ આપણો સાચો ઉત્તર હશે. આગળ વધીએ. સવાલ છે 34મો. બે સમાંતર જીવાઓ AB અને CD ના માપ 6 છે અને તેની વર્તુળની ત્રિજ્યા 5 સેમી છે તો બે જીવાનું લંબ અંતર તો કે 12. જો ત્રિકોણની બાજુ A + B અને + C હોય તો અર્ધ પરિમિતિ ખાલી જગ્યા છે. અહીં મિત્રો તમને અહીં શું કરવાનું છે કે આપણે સૂત્ર કયું હતું કે A + B + C અર્ધ પરિમિતિનું છેદમાં આપણે કેટલા મૂકતા 2 મૂકતા. અહીં આપણે ઊંધું આપેલું છે. અહીં મિત્રો આ 2 છે એ 2 ઉડી જશે નીચે 2 થઈ જશે તો આપણો ઉત્તર શું રહેશે ઓપ્શન નંબર સી છે આપણો ઉત્તર રહેશે. આગળ વધીએ. એક સમબાજુ ત્રિકોણની બાજુનું માપ 10 સેમી હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું. એક મિત્રો બાજુનું માપ 10 સેમી છે સમબાજુ ત્રિકોણની એક બાજુનું 10 છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું. હેરોનનું સૂત્ર છે એ પ્રમાણે આપણે 50 વર્ગમૂળ 3 સેમીનો વર્ગ નીકળશે. આગળ જોઈએ. એક સમદ્વિબાજુ ત્રિકોણની અર્ધ પરિમિતિ 28 અને એક બાજુનું માપ 16 સેમી છે તો તેની સમાન બાજુનું માપ કેટલું તો 16. સમદ્વિબાજુ છે એટલે કે બે સમાન બાજુની સામેનો બાજુ કેવી હોય સમાન હોય છે. આગળ વધીએ. 38મો સવાલ. એક ત્રિકોણની પરિમિતિ 42 છે તથા બાજુઓના 14 અને 18 અને 10 છે તેનું ક્ષેત્રફળ શોધો. જોઈએ આપણે. હેરોનનું સૂત્ર પ્રમાણે મિત્રો ગણવાનો છે દાખલો. હેરોનનું સૂત્ર શું છે તો કે વર્ગમૂળમાં s કૌંસમાં s - a કૌંસમાં s - b કૌંસમાં s - c હતા એનું સૂત્ર છે. તેના પ્રમાણે આપણે જોઈએ તો આપણે s બરાબર કેટલી મળશે અડધા કરી દઈશું 21 મળશે એટલે 21 - આપણે કેટલા કરીશું 14 કરીશું. ત્યારબાદ આપણે 21 - કેટલા કરીશું 18 કરીશું અને ત્યારબાદ આપણે 21 - કેટલા કરીશું 10 કરીશું. એમ કરી અને ત્યારે આપણે 21 વર્ગમૂળ 11 આપણો જવાબ આવશે. આગળ જોઈએ. 39મો દાખલો છે. એક ત્રિકોણાકાર જમીનની ટુકડાની બાજુની લંબાઈ 3:5:7 ના પ્રમાણમાં તેની પરિમિતિ 300 મીટર હોય તો તેની સૌથી મોટી બાજુનું માપ તો કે 140. જો કોઈ ત્રિકોણની માટે પરિમિતિ 32 અને s - a બરાબર s - b બરાબર 5 અને s - c બરાબર 3 હોય તો તેની ત્રિકોણની પરિમિતિનું ક્ષેત્રફળ
8 વર્ગમૂળ 3 ઓપ્શન નંબર બી. આગળ વધીએ આપણે. હવે આવી જાય છે મિત્રો આપણો વિજ્ઞાન વિષય આવી જાય છે. અને મિત્રો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. વિજ્ઞાન વિષય આવી જાય છે. પહેલું છે કે તાપમાનનો આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ કેટલો છે? કેલ્વિન. ત્યારબાદ છે કે ખાલી જગ્યાનો સૂકો બરફ કહે તો CO2 SO. ત્યારબાદ નીચેનામાંથી કઈ પારિસ્થિતિક પાણીનું બાષ્પીભવન વધારશે? તો કે બી છે પાણીના તાપમાનમાં વધારો. ત્યારબાદ આગળ જોઈએ કે વહેવું એ તરલનો ફ્લુઇડનો અન્વયી સ્વભાવ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો કે માત્ર પ્રવાહી જ તરલ હોય છે. ત્યારબાદ છે કે હાલમાં સમયગાળામાં મળી આવતા તત્વો બે ખાલી જગ્યા કુદરતમાંથી 92 તત્વો કુદરતમાંથી મળે છે. 46મો સવાલ એની અંદર આયોડિન અને આલ્કોહોલમાં આવશે. 47મો સવાલ છે નીચેનામાંથી ઘનસોલનું ઉદાહરણ કયું છે? તો કે દૂધિયો કાચ. લોખંડની વસ્તુને કાટવાની પ્રક્રિયા તો કે વિયોજન અને રાસાયણિક ફેરફાર. આગળ વધીએ. સોડિયમની રાસાયણિક સંજ્ઞા શું છે? તો કે મિત્રો આ નહીં આવે કારણ કે મિત્રો આપણે શું કરવાનું હોય? એક કેપિટલ અને એક સ્મોલ રાખવાનું હોય. એટલે ઓપ્શન નંબર ડી છે ને મિત્રો એ સાચો ઉત્તર રહેશે. આગળ વધીએ. અહીં આપણે એમોનિયમ સલ્ફેટનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે તો કે NH4 2SO4. ઉમદા વાયુઓને અણુઓ ખાલી જગ્યા છે તો એની અંદર કયો પરિમાણ આવશે? એક પરિમાણ આવશે. ત્યારબાદ Na2O માટે એ સૂત્ર એકમ દળની ગણતરી કરો. પરમાણ્વીય દળ Na બરાબર 23 અને O બરાબર 16 જોવાના છે. મિત્રો પરમાણ્વીય દળની આપણે ગણતરી કરીએ Na2 ની તો આપણે શું લખીશું કે Na2 નું શું આપણે 2 ગુણ્યા Na નું આણ્વિક દળ વત્તા આપણે કરીશું 1 ગુણ્યા O નું આણ્વિક દળ. O નું આણ્વિક દળ લખીશું આપણે. એમ ત્યાર પછી આપણે ગણિત દઈશું તો 2 ગુણ્યા એને આપણે કેટલા આપેલા છે? 23 વત્તા આપણે કરીશું 1 ગુણ્યા 16 કરીશું. 23 દુ 46 વત્તા આપણે 16 કરીશું 62 બનશે જવાબ આપણો. આગળ વધીએ. સૌ પ્રથમ પરમાણુ નમૂનો રજૂ કરનાર કોણ હતા? એની અંદર આવશે કે જે થોમ્સન. સંયોજકતા એક ધરાવતા તત્વો કેવા હોય છે? તો કે હંમેશા અર્ધધાતુમાં જ હોય છે. ત્યારબાદ છે કે પરમાણુ એમ કોષમાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા કેટલી? 8 આવશે. Cl આયનમાં સંયોજકતાની ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો કે Cl મિત્રો આયન છે એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછેલી છે એની અંદર 17 આવશે. ઓકે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો કે પ્રોકેટેરિયો કોષનો અસ્પષ્ટ કોષ કેન્દ્રીય વિસ્તાર ને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. એને મિત્રો શું કરવામાં આવે છે? તો કે ન્યુક્લિયડ કહેવામાં આવે છે. આગળ વધીએ કે વનસ્પતિ કોષોમાં કોષ કેન્દ્ર રસધાનીઓમાં કોષનો કદનો ખાલી જગ્યા હોય છે તો 50 થી 90% ભાગ રોકતો હોય છે. 59મો સવાલ છે કે કોષવાદ રજૂ કરનાર પ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા? તો કે રોબર્ટ હુક. 1 UM એટલે કે 10⁻⁹ આગળ વધીએ. અહીં આપણે આપેલું છે કે નીચેનામાંથી કઈ પેશીના કોષો મૃત હોય છે? તો મૃદુતક પેશીના. માનવ શરીરમાં ચરબીનો સંગ્રહ ક્યાં થાય છે? તો મેદ પૂર્ણ પેશીમાં. શેમાં સંકોચન પ્રોટીન જોવા મળે છે? અસ્થિમાં. એક લાંબા વૃક્ષની અનેક શાખાઓ હોય છે. આ બધી શાખાઓ પાણીનું શું કરે છે? તો કે પાચ્ય વહન કરનાર પેશી એટલે તો કે ભાઈ જલવાહિની. આગળ જોઈએ કે V બરાબર T આલેખમાં અક્ષ સાથે ઘેરાતા બંધ વિસ્તારનું ક્ષેત્રફળ ભૌતિક રાશિનો ઉપયોગ તો કે ms-1. નીચેનામાંથી કયો આલેખ સાચી રીતે ગતિમાન પદાર્થની નિયમિત ગતિ બતાવે છે? ઓપ્શન નંબર A. વાહનોનું ઓડોમીટર ખાલી જગ્યા માપે છે કાપેલું અંતર. આપણે જોઈએ આગળ સવાલ છે 36 કિલોમીટરને ms માં રૂપાંતરિત કરીએ તો કેટલા મળે? 10 મીટર પ્રતિ સેકન્ડ. પદાર્થનું જડત્વને કારણે પદાર્થ તેની ગતિની અવસ્થામાં ફેરફારનો વિરોધ કરે છે.
ફૂટબોલ રમતમાં કોઈ ગોલકીપર ગોલ તરફ આવતા ફૂટબોલને પકડી ગયા પછી તે પોતાના હાથ પાછળની તરફ ખેંચી આમ કરવાથી ગોલકીપર તો કે વેગમાં ફેરફારનો દર ઘટાડે છે, એટલે કે તેનું દબાણ ઓછું ઉત્પન્ન કરી શકે છે. 71મો સવાલ, નીચેનામાંથી આકૃતિ ન્યૂટનના ગતિના ખાલી જગ્યા નિયમ દર્શાવે છે. ત્રીજો નિયમ. 72મો સવાલ, ગતિમાન ટ્રેનમાં કોઈ યાત્રી એક સિક્કો ઉછાળે છે જો તેની પાછળ જઈને પડે છે એનો અર્થ કે ટ્રેનની ગતિ એ પ્રવેગી ગતિ કરે છે. પૃથ્વીનું વાતાવરણ પૃથ્વી સાથે ખાલી જગ્યા બળને લીધે જકડાયેલું છે. ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમ કોની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લગાડ્યો છે? એની અંદર શું આવશે તો કે પૃથ્વી અને સૂર્ય. આગળ વધીએ 75મા સવાલ તરફ. શું કીધું છે આપણે સવાલ જોઈએ. એક પદાર્થ વજન પૃથ્વીની સપાટી પર 10 ન્યૂટન મળે છે તો તે વજનનું ચંદ્રની સપાટી પર વજન કેટલું? તો આપણે અહીં 10 ન્યૂટન છે, 10 ગુણ્યા આપણે 1/6 કરીશું અને મિત્રો આનો આપણે ભાગાકાર કરીશું 6 10 કરીશું એટલે આપણે 1.67 ન્યૂટન મળી જશે. 76મો સવાલ, બે પદાર્થો વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ નું મૂલ્ય F છે તો એની વચ્ચે અંતર સમાન રાખીને તેમનો દળ અડધા કરવામાં આવે તો ગુરુત્વાકર્ષણ બળ F/2. નીચેના આપેલ કાર્બોહાઈડ્રેટનો સ્ત્રોત નથી. એની અંદર જુવાર આવશે. નીચેના પૈકી કયું પોષક ઘટક ખાતરમાં નથી હોતું? તો કે આયર્ન. નીચે આપેલા વિધાનનું ખોટું વિધાન કયું છે? સી છે પર્યાવરણની જે જાળવણીમાં કોઈ પણ સમાધાન કર્યા વગર કૃષિ ઉત્પાદન થતા વધારાને ટકાઉ કૃષિ કહેવાય છે. આગળ વધીએ. તેની અંદર છે ભૂમિમાંથી વનસ્પતિને કેટલા પોષક તત્વો મળે છે? 13 પોષક તત્વો મળે છે. હવે આપણે શું છે માનસિક ક્ષમતા કસોટી છે એના પ્રશ્નો છે એની ચર્ચા કરીએ. અહીં આપણે પહેલો સવાલ આપેલો છે જોઈએ કે 2 4 8 તો આમાં કેટલા ઉમેરા છે મિત્રો? 2 ત્યારબાદ 4 ઉમેરા છે, ત્યારબાદ કેટલા ઉમેરા છે તો કે ભાઈ 6 ઉમેરીશું. એમ કરતા આપણે ઉમેરીશું. 2 માં 2 ઉમેરીએ તો મિત્રો 4, 4 માં 4 ઉમેરીએ તો 8, 8 માં મિત્રો 8 ઉમેરીએ એટલે 16 અને 16 માં 16 ઉમેરીએ એટલે 32 થશે. ઓપ્શન નંબર એ 16 અને 32. ત્યારબાદ છે 5 7 10 14 ખાલી જગ્યા. તો 5 માં મિત્રો 2 નાખીએ 7, 7 માં 3 નાખીએ 10, 10 માં 4 નાખીએ 14 અને 14 માં 5 નાખીએ તો 19 અને 19 માં 6 નાખીએ તો 25 અને 25 માં 7 નાખીએ તો 32. આગળ વધીએ. 100 - 5 કરેલા છે, ત્યારબાદ 95 - 6 કરેલા છે, ત્યારબાદ 89 - આપણે 82 કરેલા છે તો ઓપ્શન નંબર ડી આપણો સાચો ઉત્તર રહેશે. 84મો સવાલ, 20 માં 20 26 23 તો 20 માં પહેલા આપણે 6 નાખીશું, ત્યારબાદ 3 બાદ કરીશું. હવે આપણે 23 માં આપણે 6 નાખીશું, ત્યારબાદ 3 બાદ કરીશું. ઓપ્શન નંબર સી 2 6 18 14. તો એની અંદર શું છે 2 અને તેમાં આપણે શું કરીશું તો કે 6 દુ 12 એટલે 162 18 તેરી 54 એવી રીતે કરવાનું છે. અહીં મિત્રો શું કરવાનું છે 2 ગુણ્યા 2 ત્યારબાદ 3 કરીશું. 6 તેરી 18, 18 તેરી 54, 54 તેરી 162. આગળ વધીએ. અહીં આપણે કોઠો આપેલો છે તેના આધારે પ્રશ્નો જવાબ દેવાના છે. જોઈએ આપણે પેલાની અંદર રીતેશ આવશે, 87 ની અંદર પ્રદીપ, 88 ની અંદર 10.4, 89 ની અંદર 47.2, 90 ની અંદર પ્રદીપ આવશે. આગળ વધીએ. હવે આપણે આકૃતિ આપેલી છે તે જોઈએ. નીચેની આકૃતિઓ જોઈ પછીના ક્રમમાં કઈ આકૃતિ આપશે તે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. આ પ્રકારની આકૃતિ છે એની અહીં આપેલું છે. અહીં ડબલ બે બાજુ આપેલું છે, અહીં એક બાજુ ઉપર આપેલું છે, અહીં બે બાજુ નીચે આપેલું છે અને અહીં આ બાજુ આપેલું છે. ઉપર તો નહીં આવે, સાઈડમાં આ બાજુ 3 નહીં આવે કારણ કે પેલી બાજુ આ બાજુ આવી હતી એટલે એ પણ નહીં આવે. વિભાગ ડી જોઈએ તો તેમાં પણ નહીં આવે. ઓપ્શન નંબર સી એ આપણો સાચો ઉત્તર રહેશે. 92 માં જોઈએ પહેલા આ બાજુ જશે, ત્યારબાદ સામ સામે થશે, ત્યારબાદ આ થશે, આમ થશે અને આમ થશે, ત્યારબાદ સામ સામા શામ સામા થશે. હવે શું થશે તો સૌપ્રથમ શરૂઆત ક્યાંથી થઈ હતી? અહીંથી, એટલે ઓપ્શન નંબર બી છે એ પણ આપણો સાચો ઉત્તર રહેશે.
93મો સવાલ જોઈએ. એની અંદર ડી આપણે શું આપેલું છે? પેલા એક બાજુ આપેલું છે, ત્યારે સામસામે આપેલું છે, એક બાજુ કાળું ટપકું આપેલું છે, ત્યારબાદ સામસામે અને ઉપર એક લીટો કરેલું છે, સામસામે ટપકા આપેલા છે. 3 બાજુ ટપકા અને 4 બાજુ ફરતી ઘેરાયેલી છે. તો આ વખતે શું આવશે? એની અંદર મિત્રો આપણો ઉત્તર શું બનશે? તો કે ભાઈ ઓપ્શન નંબર સી બનશે. આગળ વધીએ. 94મો સવાલ. એની અંદર પેલા ઉપર છે, ત્યારબાદ ત્રાંસુ જશે, અહીં મિત્રો હેઠું જશે, ત્યારબાદ આ બાજુ છે ઉપર આવશે. હવે કઈ બાજુ આવશે? સાઈડ ની બાજુ આવશે. ઓપ્શન નંબર ડી એ આપણો સાચો ઉત્તર રહેશે. 95મો સવાલ છે. એની અંદર એક છે, ત્યારબાદ આ પ્રકારનું આપેલું છે, ત્યારબાદ આ પ્રકારનું આપેલું છે અને ચોરસ બની જશે. તો સૌપ્રથમ શરૂઆત ક્યાંથી થઈ હતી? આ બાજુ થઈ હતી, એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો ઉત્તર રહેશે. આગળ વધીએ. અહીં આપણે ખાલી જગ્યા આપેલી છે, તો તેની અંદર આપણે શું કરીશું? 50 માં 5 નાખીએ તો 5 બાદ કરીએ તો 45, 45 માં 4 બાદ કરીએ 41, 41 માં મિત્રો 3 બાદ કરીએ 38, 38 માં 2 બાદ કરીએ 36, 36 માં 1 બાદ કરીએ 35. મિત્ર અને શત્રુ વચ્ચેનો સંબંધ છે, તેવો સંબંધ નિડર અને કોની વચ્ચે છે? તો કે ડરપોક. નીચે પૈકી કયો અલગ પડતો વિકલ્પ છે? અહીં મિત્રો પાછળ જો એક્સ વાય અને ઝેડ, પાછળ જો ઓ પી ક્યુ, ત્યારબાદ ઈ એફ જી, તો અહીં સી બી એ લાઈનમાં છે, એટલે ઓપ્શન નંબર ડી અલગ પડે છે. ત્યારબાદ છે નીચે આપેલા વિકલ્પમાંથી કયો વિકલ્પ અલગ પડે છે? સફરજન અલગ પડે છે. બાકી બધી મિત્રો શાકભાજી છે. અહીં આપણે આપેલું છે કે ધેર ને 67,595 અને નિયર ને 8,519 વચાય, તો હિયર એટલે કે 7,595 લખવામાં આવે તો શું છે? થિયેટર ને શું લખાય? તો મિત્રો આપણે ટી બરાબર જોઈએ. ટી બરાબર આપણે કેટલા આપેલા છે? 6. એચ બરાબર 7, એટલે આપણો મિત્રો શું ઉત્તર આવશે? ઓપ્શન નંબર એ આવશે. એમ કરીને મિત્રો તમારે આ બધાને ગોતી લેવાના છે, એટલે એ જવાબ આવશે 67,000 એક મિત્રો 6,75,16,195 છે. અહીં જ મિત્રો આપણો વિડીયો પૂરો થાય છે, એટલે કે પેપર સોલ્યુશન સમાપ્ત થાય છે. જો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.